Good morning, everyone. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો. ધોરણ 12 કોમ્પ્યુટરમાં આપણે અત્યાર સુધીમાં જે કામગીરી પૂર્ણ કરી છે તેમાં કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના, ઈ કોમર્સનો પરિચય અને એમ કોમર્સનો પરિચય એનું રિવિઝન પૂરું થઈ ગયું છે. જ્યારે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટનું રિવિઝન બાકી છે. કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટના પ્રશ્ન જવાબ પણ ક્વેશ્ચન્સ વાળું સેશન જે છે એ પણ બાકી છે. તો આજે હું તમારું એ સેશન જે છે એ કન્ટિન્યુ કરું છું, જેમાં હું તમને લેસન 2 કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ એના MCQ અને તમારે જે ફૂલસ્કેપ ચોપડામાં જે પ્રશ્નોના જવાબ લખવાના છે એ પ્રશ્નો જે છે એ હું તમને આજના સેશનમાં આપીશ. ઓકે, ક્લિયર બધાને? ઓકે, તો આજના આ સેશનમાં આપણે પ્રશ્નોથી ચાલુ કરી રહ્યા છીએ. લેસન 2 કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ ના પ્રશ્નો જે તમારે ફૂલસ્કેપ ચોપડામાં ઓલરેડી જે બનાવવાનું તમને કહી દીધું છે એમાં પ્રશ્નો લખવાના રહેશે સાથે જવાબ. મેં જે સેશન અપલોડ કરી યુટ્યુબમાં વિડીયોઝ અપલોડ કરીને મૂકું છું એમાંથી તમને જવાબ પણ મળી રહેશે. પ્રશ્ન 1, CSS એટલે શું? સમજાવો. CSS એટલે શું? સમજાવો. પ્રશ્ન 2, CSS ના ફાયદા અને ગેરફાયદા જણાવો. CSS ના ફાયદા અને ગેરફાયદા જણાવો. પ્રશ્ન 3, જાવાસ્ક્રિપ્ટ વિશે સમજૂતી આપો. પ્રશ્ન 3, જાવાસ્ક્રિપ્ટ વિશે સમજૂતી આપો. પ્રશ્ન 4, નીચેના શબ્દોની સમજૂતી આપો. પેલો શબ્દ ટોટલ 16 છે. એ બધાની તમારે જેટલું આવતું હોય એમાં 8, 10, 15, 20 લાઈન, ઘણામાં 4-5 લાઈન જ આવે છે, તો એમાં એની સમજૂતી આપવાની રહેશે. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ફંક્શન, અર્ધવિરામ ચિહ્ન એટલે કે સેમીકોલન. સેકન્ડ. થર્ડ વન, છગડિયા કૌંસ, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, કર્લી બ્રેકેટ્સ ઓવર. ફોર્થ વન, એડવાન્સ્ડ એડિટ. ફિફ્થ વન, વિધેય અથવા રૂટીન. સિક્સ્થ વન, એલર્ટ. સેવન્થ વન, રિટર્ન. એઇથ વન, ઘટના. નાઇન્થ, ચલ વેરિયેબલ. 10, 10 ઇફ વિધાન. 11, DOM. 12, વિન્ડો. 13, ડોક્યુમેન્ટ. 14th, એલિમેન્ટ. 15th, ફોકસ પદ્ધતિ. Next one is NaN, NaN, ISNAN function. આમ કુલ 16 શબ્દોની સમજૂતી આપવાની રહેશે. આ પ્રશ્નના જવાબ ફૂલસ્કેપ ચોપડામાં લખવાના રહેશે.
લેસન 4, 5 એક અને આ બીજું, બરાબર છે. હવે આવે છે MCQ. જે પાઠ્યપુસ્તકમાં તમને જે MCQ આપેલા છે એ આપણે સોલ્વ કરીએ છીએ અત્યારે. પ્રશ્ન 1 MCQ એટલે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. નીચેનામાંથી કોનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકો માટેની શૈલી સ્પષ્ટ કરવા માટે થાય છે? બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, જેનો સાચો જવાબ કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ ઓપ્શન એ છે. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કોને CSS ની વાક્ય રચનામાં એક વિશિષ્ટ નિશાની તરીકે ઓળખવામાં આવે છે? જવાબ નિયમ, રૂલ્સ, ઓપ્શન એ. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી CSS નિયમના મુખ્ય બે વિભાગ કયા છે? જવાબ સિલેક્ટર અને ડિક્લેરેશન, ઓપ્શન એ. ચોથો પ્રશ્ન, જેના પર શૈલી લાગુ પાડવાની છે તેવા HTML ના ઘટકને શું કહે છે? જવાબ સિલેક્ટર, ઓપ્શન બી. નીચેનામાંથી CSS ની વાક્ય રચના કઈ છે? જવાબ સિલેક્ટર, કર્લી બ્રેકેટ્સ, પ્રોપર્ટી, કોલન, વેલ્યુ, કર્લી બ્રેકેટ્સ ઓવર, ઓપ્શન સી. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંસ્થાએ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો? જવાબ નેટસ્કેપ, ઓપ્શન ડી. સાતમો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સ્ક્રિપ્ટિંગ ભાષાનો ઉપયોગ વેબ પેજમાં પ્રોગ્રામિંગ ઉમેરવા માટે કરવામાં આવે છે? જવાબ જાવાસ્ક્રિપ્ટ, ઓપ્શન બી. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સરળ, હળવી પ્રોગ્રામિંગ ભાષાને સ્ક્રિપ્ટિંગ ભાષા તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં અદ્યતન પ્રોગ્રામિંગ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો ન હોય? જવાબ HTML, ઓપ્શન બી. નવમો પ્રશ્ન, નીચેનામાંથી કયા ટેગનો ઉપયોગ HTML પાનામાં જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવા માટે કરવામાં આવે છે? જવાબ script/script, ઓપ્શન બી. આ પણ મહત્વનો પ્રશ્ન છે. એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ નિશાની દ્વારા જાવાસ્ક્રિપ્ટ બ્લોકની
શરૂઆત અને અંત દર્શાવવામાં આવે છે? આ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે. જવાબ છગડિયા કૌંસ કર્લી બ્રેકેટ ઓપ્શન સી. નિશ્ચિત 11મો પ્રશ્ન, નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને શું કહે છે? જવાબ ફંક્શન ઓપ્શન ડી. આ પણ મહત્વનો પ્રશ્ન છે. એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયમાં કિંમત પરત કરવા માટે થાય છે? જવાબ રિટર્ન ઓપ્શન એ. 13મો પ્રશ્ન, ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી શું બને છે? જવાબ ઘટના ઇવેન્ટ ઓપ્શન સી. 14મો પ્રશ્ન, નીચેનામાંથી કોને ઘટના કહી શકાય નહીં? જવાબ સેટ એસીટી સેટ ઓપ્શન સી. 15મો પ્રશ્ન, વિગતોનો સંગ્રહ કરવા માટેના સંગ્રાહકને શું કહે છે? જવાબ ચલ વેરિયેબલ ઓપ્શન એ. 16મો પ્રશ્ન, BOM એટલે શું? જવાબ બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ ઓપ્શન બી. 17મો પ્રશ્ન, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્તરે રહેલ ઓબ્જેક્ટ કયો છે? આપણે 17મો પ્રશ્ન જે છે એ કરી રહ્યા છીએ. જવાબ વિન્ડો ઓપ્શન એ. 18મો પ્રશ્ન, NAN એટલે શું? જવાબ નોટ અ નંબર ઓપ્શન બી. આ MCQ અહીંયા પૂરા થાય છે. આપણે એક વખત રિવાઇઝ કરશું. એમાં પ્રશ્નનો નંબર બોલીશ, સાચો જવાબ અને કેટલામો ઓપ્શન છે એ જ બોલીશ. પ્રશ્ન 1, જવાબ એ કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. પ્રશ્ન 2, જવાબ એ નિયમ. પ્રશ્ન 3 એ, જવાબ એ સિલેક્ટર ડિક્લેરેશન. પ્રશ્ન 4, જવાબ બી સિલેક્ટર. પ્રશ્ન 5, જવાબ સિલેક્ટર. જવાબ સી સિલેક્ટર પ્રોપર્ટી, સિલેક્ટર કર્લી બ્રેકેટ્સ પ્રોપર્ટી કોલન વેલ્યુ કર્લી બ્રેકેટ્સ ઓવર. પ્રશ્ન 6 બી નેટસ્કેપ. પ્રશ્ન 7 બી જાવાસ્ક્રિપ્ટ. પ્રશ્ન 8 જવાબ બી HTML. પ્રશ્ન 9 બી સ્ક્રિપ્ટ અને /સ્ક્રિપ્ટ. પ્રશ્ન 10 સી છગડીયો કૌંસ કર્લી બ્રેકેટ્સ. પ્રશ્ન 11 ડી ફંક્શન. પ્રશ્ન 12 એ રિટર્ન. પ્રશ્ન 13 સી ઘટના ઇવેન્ટ. પ્રશ્ન 14 સી સેટ.
પ્રશ્ન 15 એ ચલ વેરિયેબલ. પ્રશ્ન 16 બી બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. પ્રશ્ન 17 એ વિન્ડો. પ્રશ્ન 18 બી નોટ અ નંબર. આમ અગેઇન આપણે MCQ પણ જોઈ લીધા છે. તો આજનું આ રિવિઝનનું સેશન હું અહીંયા પૂરું કરું છું. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોર સેલ્ફ. હેવ અ નાઇસ ડે. હવે પછીના સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે લેસન 3 જે છે એના ક્વેશ્ચન્સ જોશું. ઓકે, ઇઝ ધેટ ક્લિયર એવરીવન? ઓકે, ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોર સેલ્ફ. હેવ અ નાઇસ ડે.